મિત્રો હું તમને કહીને થાકી ગયો કે ભાઈ કોઈ નવું મિલકત તમે લો છો અને એ મિલકત ઉપર બિલ્ડરે જો પ્રોજેક્ટ લોન લીધી હોય તો તમે તમારા વકીલ સાહેબ અથવા તો એક્સપર્ટની સલાહ લઈને આગળ વધજો, નહીં કે લેવાના દેવા થઈ જશે. આ રેરામાં રોજબરોજ આવા કેસો આવે છે. તાજેતરમાં જ એક કેસમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક કર્મભૂમિ નામની એપાર્ટમેન્ટની સ્કીમ હતી. એમાં 58 લોકોને રેરા હતું તો એ લોકોને રાહત મળીને એ લોકોના ફ્લેટ બચી ગયા, બાકી તો એ લોકોના ફ્લેટથી હાથ ધોવાનો વારો આવવાનો હતો. તો આ આખો મામલો શું છે હું તમને જણાવું છું. મને ફોલો કરી લેજો ને, રીલ છેક સુધી જોજો, એટલે આવા લાખો રૂપિયાની છેતરપિંડી તમારી જોડે ના જાય ને તમારા ઘરને સીલ ના વાગી જાય ને તમે રોડ ઉપર ના આવી જાઓ. વાત જાણે એમ છે કે કોઈ પણ સ્કીમ બનતી હોય, રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ હોય, તો એ સ્કીમમાં બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ લોન લેવામાં આવે છે. બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ લોન લેવામાં આવે એ કંઈ જ ખોટું નથી. એની ઉપર જે પણ ફ્લેટ હોય એ મોર્ગેજ હોય છે, એટલે જો બિલ્ડર લોન પૂરી કરે એટલે એમાંથી એનો બોજો ઉતરી જાય છે. પણ ઘણી વખત અમુક બિલ્ડરો દ્વારા, બધા બિલ્ડરો નહીં, અમુક બિલ્ડરો દ્વારા એવું થતું હોય છે કે લોન ભરપાઈ કરવામાં કોઈ પણ સંજોગોના કારણે નિષ્ફળ જાય છે. અને પછી આ લોકો શું કરતા હોય છે કે આ જે ખરીદનારાઓ છે, મિલકત ખરીદનારાઓ ધ્યાન આપતા નથી, દસ્તાવેજ કરી નાખે છે. એ લોકોને ખબર હોતી નથી કે પ્રોજેક્ટ લોન ડિફોલ્ટ થયેલી છે અને પછી બેંક આવી અને એમના મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરે છે. તો આવા સંજોગોમાં તમારે તમારા વકીલ સાહેબની સલાહ લઈ અને આવી મિલકત ખરીદવી અને એની ઉપર મિલકત ઉપર કોઈ પણ બોજો છે કે નહીં એ જોઈ લો. આ જે કિસ્સો હતો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક સ્કીમ હતી કર્મભૂમિ ડ્રીમ સિટી. એમાં બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધેલી અને 16 કરોડ રૂપિયા બાકી હતા અને અંતે બેંકને સીલ મારવાની બધી વાતો આવી એટલે જે લોકો રહેવાસીઓ હતા એ લોકો રેરામાં દોડી આવ્યા અને રેરામાં એવી રજૂઆત થઈ કે ભાઈ બેંકે આ લોકોને દસ્તાવેજ થઈ ગયા પછી એનઓસી આપેલું છે, એટલે કરાર ધારાની એટલે કરારનો જે કાયદો છે એના કલમ 37 મુજબ કરારનું પાલન કરવું જ પડે. એટલે બેંકને સીલ મારવાનો અધિકાર નથી. એટલે બેંકે 58 જેટલા એલઓટીઓ છે કે જેમણે આ મકાન દસ્તાવેજથી ખરીદ્યા હતા એ લોકોને રાહત આપીને એ લોકોને બેંકને આદેશ કર્યો કે ભાઈ આમની સામે તમારે કાર્યવાહી કરવી નહીં. આ તો રેરા હતું એટલે બચી ગયા. આ તો આ બધા જે રહેવાસીઓ છે દોડાદોડ થઈ ગઈ, ટેન્શનમાં આવી ગયા. પણ જ્યારે તમે મિલકત ખરીદો ત્યારે વકીલ સાહેબની સલાહ લઈ પ્રોજેક્ટ લોન ચાલે છે કે નહીં એ જોઈને જ લેવું જોઈએ. તો આ વલસાડનો અને આની પહેલાં પણ ઘણા બધા કિસ્સાઓ મેં તમને કીધેલા છે, એ મુજબ તમારે ધ્યાન રાખીને મિલકત ખરીદવી જોઈએ.